જાઉં દવાખાને, કેમ કે દવાખાને જવું જ પડશે, કેમ કે બહાર જવાનું છે. એટલે સાહેબ દવા એવી આપજો કે જલ્દી અંજુને સારું થઈ જાય. સાહેબ કે હું ભગવાન તો છું નહીં કે એવી દવા દઉં કે તાત્કાલિક સારું થઈ જાય. તમે વિશ્વાસ રાખો. મેં કીધું વિશ્વાસ ઉપર વાન આવેલું જાય. ગમે ત્યાં જાય, દુનિયાને છેડે જાય, પણ થેપલા વગર ન હાલે. તો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો ને અંજુ તૈયારી કરે છે બહાર જવાની ને રાતના અંજુના લીંબુ ઊંઘા થઈ ગયા હતા. હા, ઊંઘા મૂંઘા એ તો થાય એને ખબર હોય, નહીતર તો વાતું જ આવડે. બરાબર ને? હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ, દીવાબત્તી પૂજા થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, ધારાબેન સ્કૂલે વયા ગયા, અને એક બાજુ મશીન આલે છે, કપડાં ધોવાય છે, અને આ બાજુ ઠેલા પેક થાય છે, કેમ કે કાલે આ કામ રહી ગયું હતું, લાઇટે નહોતી, અને વિચાર્યું હતું કે રાતના છે ને બધા કામ કરીને ફ્રી થાવ ને પછી રાતના ઠેલા ભર લે. પણ કાલે વિડીયોનો એન્ડ કર્યો ને એ પછી મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે એની વાત પૂછોમાં. મને વામિટ ચાલુ થઈ ગઈ હતી, પેટમાં દુખતું હતું, શું થતું હતું ને જ ખબર નહોતી પડતી. અને જો આંખોના ડેડરવા હોજી ગયા છે ને કે આખી રાત મેં કેમ કાઢી મારું મન સમજે. પણ કંઈ નહીં, દવા પીધી એટલે કલાક દોઢ કલાકનો આરામ થઈ ગયો છે. એટલે સવારમાં ચા નાસ્તો કરીને પહેલાં આ કામ ઉપાડ્યું, કેમ કે ધારા નથી ને તો ફટાફટ છે ને થેલા પેક કરી લઉં અને પછી જાઉં દવાખાને, કેમ કે દવાખાને જવું જ પડશે, કેમ કે બહાર જવાનું છે. એટલે અહીંયા રહેવાનું હોય ને તો આપણે આળસ કરીએ તો હાલે, વરી ત્યાં જઈએ, પાણી બદલે, વાતાવરણ બદલે ને વધારે કંઈક થાય અને બધાયની મજા બગડે અને તકલીફ થાય. એના કરતાં મેં કીધું પહેલાં ડૉક્ટરને બતાવી આવીએ, દવા લઈ આવું ને પછી જ જાઉં. એટલે જો હવે કંઈક તૈયારી છે. હવે આમાં મગજ કામ કરતો નથી કે કેટલા ઠેલા ભરવા, 5 દી જવું અને ઉપાધિ કેટલી છે જોયું તો ખરી. પહેલાં તો અમારા ધારાબેનનો જ એક કપડાનો ઠેલો થાય, કેમ કે નાના છોકરા હોય એટલે એને એક્સ્ટ્રા 2-4 જોડી લેવી પડે. આપણે તો ન હોય તો હાલે, કેમ કે કંઈ નક્કી ન હોય, કંઈ બગાડે એમ. બરાબર ને? શું કહેવાનું છે તમારું? તો હાલો, ધારાબેન સ્કૂલેથી આવે ને પહેલાં હું છે ને ઠેલા પેક કરી લઉં અને પછી હું બાકીના કામ કરું. આજ તો છે ને વાસી કામે પડ્યા હો, ખાલી કચરા પોતા જ કર્યા ને ચા નાસ્તો કર્યો. બીજા કામ હજી પડ્યા છે, હવે થયા કરશે, કેમ કે એ કામમાં રહીને તો આ કામ નહીં થાય. કા તો ધારા આવી જાય, ધારા આવી જાય. હે તો સારું, હાલો, તમારે બધાને શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. હાલો અંજુ, શું વાર છે? હાલો હવે જાય જ છે. ઘરના કામ તો ખૂટવાના જ નથી. એમ થાય કે આ કામ કરી લઈએ, ઓલું કામ કરી લઈએ, અને વરસાદે અંધારીને આવ્યો છે. તો હાલો હવે ફટાફટ પહેલાં છે ને દવાખાને જઈ આવીએ ને આવીને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને. ઉકળાટ ને બફારો તો જો થાય કે મને જેટલી ગરમી થાય છે, ગરમી છે મારે તો હાથ પગમાં જીવ નથી હોય એવું થાય. હવે દવાખાને જાય પછી ખબર પડે. સારું, હાલો તો મળ્યા થોડીક વાર રહીને. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ફોન તો લઈ લો. હાલો. સાહેબ જાય આગળ ને હું જાઉં પાછળ. આ છે અમારા ગામનું રેલવે સ્ટેશન, જે હમણાં જંકશન બની જશે. ચાલો અહીંથી થોડુંક ફરસાણ લઈ લઈએ.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:20 સાહેબ તૈયાર થઈ ગયા છે પટ્ટા ઝાટકીને ઠેલા લઈને, અને જો દિવસો ગણે છે કેટલા દિવસ જવાનું ને કેટલા દિવસે આવવાનું હે. સારું હાલો, હમણાં ડૉક્ટર નહીં કહેતા હતા સાહેબ દવા એવી આપજો કે જલ્દી અંજુને સારું થઈ જાય. સાહેબ કે હું ભગવાન તો સૌ નહીં કે એવી દવા દઉં કે સારું થઈ જાય, તમે વિશ્વાસ રાખો. મેં કીધું વિશ્વાસ ઉપર વાન આવ્યું જાય. આમાં તકલીફમાં તો કંઈ નહોતું બીજું. કાલે મેં છે ને હાંબો ને બટેટા ખાધા ને એના હિસાબે થોડુંક ગેસ અને આ બધી તકલીફ થઈ. મને હાંબો હતો જ નથી. હું હાંબાના ભાત ખાઉં તો કંઈ વાંધો નથી આવતો, પણ જ્યારે પણ હું ખીર ખાઉં ને એટલે મને આ તકલીફ થાય. મને ખબર હતી ને તોય મેં કાલ ખીર ખાધી, અને પછી આ દુઃખ સહન કર્યું. હાથે કરીને છે ને એમ કહે ને કે જાકુબ ના કર્યા, જાકુબ ના કર્યા. મેં કીધું હવે તો માફક આવી ગઈ છે ને, હવે તો તાસીર બદલી ગઈ હોય તો. પણ નહીં, જે આપણે તાસીરને અનુકૂળ ના આવે ને નો જ આવે છેલ્લી ઘડી લગી. મને છે ને જીભે આવી ગઈ છે, મોઢું આરું થઈ ગયું છે, એટલે એના હિસાબે છે ને લોચાવાળી જાય, એટલે તમે એડજસ્ટ કરી લેજો. અને હા, અમે છે ને હારોવાર પછી નાસ્તોય લઈ આવ્યા છે. આમાં માનવને લઈ જવાનું છે, માનવ હાટું થઈને ઈ અને અમારે લઈ જવાનું છે કા, કેમ કે જાય છે તો નાસ્તા લેતા જઈએ. અને એક બાજુ જો વરસાદ ચાલુ છે, તો સારું હાલો હવે ડોક્ટર ઉપર વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ રાખવો જ પડે ને, અત્યારે ધરતી પરનો ભગવાન છે, ન રાખીએ તો શું કરવું. કાલ જેમ રાતના હેરાન થયા હતા એમ હેરાન થવું પડે. અને મારે આખું જો હજી હોજેલી છે, નીંદર પૂરી નથી થઈ, એટલે આખું બરે છે અને આમ અંદરથી થાકોડો એટલો લાગે છે. કઈ નહીં હાલો, હવે બાકીના જે બીજા કામ છે એ લઈએ. હજી જો લાલી લબાચા જોઈ લ્યો, અડધા પેક થયા અને અડધા હજી આમનામ પડ્યા. ક્યાંક જવાનું હોય ને તો ટેન્શન એટલું હોય કે જાય ત્યારે ટેન્શન આવે, ત્યારે ટેન્શન આવે. કેટલા ઠેલા થાય એ ખબર નથી પડતી. હે સાહેબ, એક ઠેલો તો નાસ્તાનો જ થાય. શું કહો? સારું હાલો, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ગીતાબેનની ઘરે. આજે છે બાપાની પાયચમ, તો ત્યાં જમવા જવાનું છે. સાહેબને થારા બે પહોંચી ગયા છે, તો હાલો હું જાઉં છું જમવા. ત્યાં જઈને તો વિડીયો શૂટ નહીં કરું, પણ થાળી જરૂરથી તમારી એરિયા શેર કરીશ. તો હાલો તમે બધા આવી જાઓ બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. મને ફાડિયા મેલી હે તારા પીવાય. હાલો બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 3:30 વાગ્યાનો. બપોરા થઈ ગયા અને જો આમ હુવાય અદબ વારીને શિસ્તમાં. સ્કૂલે તો કોઈ દી છે ને શિસ્ત ત્યાં રાખી નથી કા સાહેબ? હે સાહેબ, 3:30 થઈ ગયા. હાલો 10 મિનિટની કલાક થઈ હો. 2:30 વાગ્યાના હતા કે લાડવાનું ઘેન ચડ્યું હતું, લાડવાનું ઢેન ચડ્યું હતું કા ઢેન. તો હાલો હજી નાસ્તા જો વાં પડ્યા છે, નાસ્તાના ઠેલા પેક કરવાના બાકી છે. અને ધારાબેનના હાથમાં મેં કરી છે મહેંદી. ધારા એમ કરતો હાથ જો. તો હવે ધારાબેનને હુવાનું છે, એને પપ્પાને ઉઠવાનું છે ને ધારાને હુવાનું છે. એને પપ્પા ધારાને ખો આપી દે એટલે ધારાને નીંદર આવી જાય કા બેન? કેમ કે ધારા 1-1.5 કલાક હુએ ને તો જ હાથમાં મહેંદી રહે, નહીંતર મહેંદી છે ને હમણાં 10 મિનિટમાં થઈ જાય બહાર ને કા જાય મોઢામાં. ધારા મહેંદી ખાઈ જાય હો. તમને ખબર, મારે બહુ ધ્યાન રાખવું પડે, એટલે રાતના મહેંદી ન કરી દઉં હું. નહીંતર રાતના છે ને કાં હાથમાંથી ખેરી નાખે ને કાં ખાઈ જાય. અત્યારે હોય ને તો મારું ધ્યાન હોય એટલે ટોકતી રહું, એટલે વાંધો નહીં. તો હવા છે અમારા ધારાબેન. તો સારું હાલો, હવે બાકીના જે કામ છે એ કરી લઉં, રોંઢાના બધા કામ કરી લઉં ને પછી મળીએ. તો કન્ટિન્યુ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ થોડીક વાર રહીને. સાઈડ ના થોડા થઈ રહેજો. સાહેબ હાલો, હવે હાલો, બહુ નીંદર કરી. સારું હાલો, તો મળ્યા. તો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6 વાગ્યાનો. રોંઢાના બધા કામ થઈ ગયા છે અને ધારાબેન જો રમકડા પાથરી અને વયા ગયા મહેંદીવાળા હાથ ધોવા. તો એ હાથ ધોવા ગઈ છે. આ બાજુ નાસ્તાનો ઠેલો તૈયાર થઈ ગયો છે. થેપલાઈ બનાવીને મેં તૈયાર કરી લીધા છે. ગમે ત્યાં જાય, દુનિયાને છેડે જાય, પણ થેપલા વગર ન હાલે. તો થેપલા બનાવ્યા છે અને અથાણાને બધું પેક કરીને રાખી દીધું છે. તો બસ હવે થેપલા થોડાક ઠંડા થાય ને એટલે ડબ્બામાં પેક કરીને લઈ લઉં. હશે ને
તો નાસ્તો કરવા થાય ને ખાવા થાય. આમ થાય મારા માનવને છે ને થેપલા બહુ જ ભાવે ને અત્યારે અમારે રાતના જમવામાં હાલશે. જોકે એટલી કાંઈ ભૂખ તો છે નહીં, કેમ કે બપોરે છે ને એવું તળેલું ને બધું ખાધું એટલે ઈચ્છા હશે તો જમશું. કેમ કે બસમાં બેહું, કાલની મારી તબિયત થોડીક ખરાબ છે એટલે છે ને બહુ ગણતરી તો નથી અત્યારે જમવાની, પણ ધારા નાની છે એટલે એના હાટું થઈને બનાવવું પડે અને હશે તો રસ્તામાં ખાવા થાય. કા બેન? જો ધારાબેનની મહેંદી વાર હાથ જોઈએ, બતાવી તો ખરી. પાછી ગઈ જો. તો સારું હાલો, હવે સાહેબ આવે ને પછી મળીએ. બસ આવે પછી તૈયાર થઈએ અને બધી તૈયારી કરીએ. તો સારું હાલો, મળ્યા. કન્ટિન્યુ આ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 7:30 વાગ્યાનું ને અત્યારે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને હાલવા ટાણે મેં કરી છે હાથમાં મહેંદી. હજી કપડાં બદલાવાના બાકી છે, અડધા ઠેલા અહીંયા પડ્યા છે, જમવાનું બાકી છે અને કરંટ ટાણે ઘો કાઢી છે. જો કહેવત છે ને કા સાહેબ, કંઈ નહીં, અડધી કલાક રહે ને તો થઈ જાય. હાલો પહેલાં જમી લઈએ, એકાઈથી હું બાકીના કામ કરી લઉં, પછી આપણે મહેંદી કાઢી નાખીએ. કા તારા તને કલર આવ્યો? બહુ મોડી નવરી જાગી ને બહુ મોડી જાગી. રસ્તામાં પછી ન થતા, રસ્તામાં કરી હોત તો હાલત. કા પણ કંઈ નહીં, હવે બીજું હું જી થયું એ થઈ ગયું. તો સારું હાલો, જાજી વાતું નથી કરવી. હવે ફૂલ તૈયારી છે, બસ હવે જમી લઈએ અને તૈયાર થઈ જાય, નીકળીએ. 9 વાગ્યાની બસ છે. તો તમારે બધાનું શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે પછીના બધા વિડીયો બહુ મસ્ત આવશે અને ઝીણી મોટી નાની મોટી તમને અપડેટ આપતી રહીશ. એટલે તમે મારી હારે બધે દર્શન કરજો, ફરજો અને અમારી હારે તમે ફરવા આવતા હોય ને એવું જ લાગશે. મોજો મોજ થઈ જાય. હા તો સારું હાલો, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ગિરનારી, જય હનુમાન. જય હનુમાન. આજ તો બધાય દેવ યાદ આવી છે, હરખમાં નરખમાં.